ગુજરાત રાજ્ય કાનૂની સત્તામંડળના ઉપક્રમે તારીખ 14 માર્ચ 2026 રોજ યોજાયેલ લોક અદાલતમાં કેસોના નિવારણમાં સુરત જિલ્લો સમગ્ર દેશમાં સૌથી મોખરે રહેતા તમામ પક્ષકારો માટે ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળે તે માટે ફરીથી તારીખ 14 માર્ચ શનિવારે સુરત જિલ્લાના બારડોલી ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય સિનિયર સિવિલ જજ અને એડિશનલ જ્યુડી મેજિસ્ટ્રેટ એમ કે સાની કોર્ટમાં 1089 કેસોમાંથી 324 કેસ હાથ ઉપર લેતા 324 કેસનું સુખદ સમાધાન થતા કુલ એવોર્ડની રકમ ₹6,47,911,997 તેવી જ રીતે એડિશનલ સિવિલ જજ અને જ્યુડી મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જેએલ પરમારની કોર્ટમાં 2744 કેસોમાંથી 782 કેસ હાથ ઉપર લેતા 780 કેસનું સુખદ સમાધાન થતા કુલ એવોર્ડની રકમ ₹7,04,03,88,351 મેળવ્યું, જ્યારે ડીજીવીસીએલ બેંક અને ફાઇનાન્સ કંપનીના પ્રિલિટિગેશન કેસમાં કુલ 5407 કેસોમાંથી 288 કેસો હાથ ઉપર લેતા 180 કેસોનું સુખદ સમાધાન કરાવતા પલસાણા કોર્ટમાં એક જ દિવસમાં કુલ 1435 કેસોમાંથી 1173 કેસોનું સુખદ સમાધાન કરાવવામાં આવ્યું. લોક અદાલત દ્વારા કોર્ટ અનેક કેસોનો નિકાલ થતાં કોર્ટનું ભારણ હળવું થયું છે. નમસ્તે, માનનીય આદરણીય શ્રી એનઆર જૈન સાહેબ, મારા સાથી મિત્ર પરમાર સાહેબ તથા આજ રોજ ઉપસ્થિત તમામ ખાતાના વિભાગીય વડા તથા સ્કૂલમાંથી આવેલા વિદ્યાર્થીઓને આમંત્રિતના કારણે આવેલા છે તેનું હું સ્વાગત કરું છું. તથા આજ રોજ નેશનલ લોક અદાલત નાલસા દ્વારા પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં આપણે સુખદ રીતે કેસોનો નિકાલ આવે તેવી શુભેચ્છાઓ અને વધારેમાં વધારે કેસોનો આપણે નિકાલ કરીએ અને બારડોલીને આપણે ઝડપ સફળતા મળે લોક અદાલતમાં તેવી તમામને શુભેચ્છાઓ. અને વધુમાં બારડોલી ખાતે આપણે આજરોજ 700 થી 800 કેસોનો નિકાલ કરવામાં આવેલો છે અને પ્રી લિટિગેશન કેસોમાં ઓછામાં ઓછા 5000 કેસો મૂકવામાં આવેલા છે, જેમાંથી શક્ય હોય તેટલા કેસો વધુમાં વધુ નિકાલ થાય તેવી તમામ સ્ટેક હોલ્ડરોને પ્રાર્થના કરીએ કે વધારેમાં વધારે નિકાલ થાય, જેથી કેસોનું ભારણ કોર્ટમાં આવતા પહેલાં જ ઘટે અને લોકોને એનો લાભ મળે અને જેથી લિટિગેશનનો જે ખર્ચો છે, લિટિગેશનમાં જે તણાવ છે તે તણાવ દૂર થાય અને પક્ષકારોને આ પ્રક્રિયામાં ઉતરવું ન પડે અને મધ્યસ્થીકરણથી તેમને ઝડપી ન્યાય મળે તેવું આ લોક અદાલતનો એક ઈચ્છા છે, મનસા છે, એ આપણે પરિતાળ થાય. વધુમાં લોક અદાલતનો ફાયદો એ છે કે જે માણસોમાં કડવાશ આવેલી છે, જે કેસોમાં કોર્ટમાં કેસો કરવામાં આવેલા છે, તે કડવાશ દૂર કરવાનો પણ આ એક સૌથી અગત્યનો રસ્તો છે. આ એક ખાલી કેસોનો નિકાલ કરવાનું માધ્યમ નથી, પરંતુ લોકોના સંબંધો સુમેળભર્યા રહે તેને માટેનું પણ એક બહુ મોટું માધ્યમ છે અને આ માધ્યમનો આપણે લાભ લેવો જોઈએ. અને જેના જ પરિણામ સ્વરૂપે આજરોજ મોટર અકસ્માતના કેસમાં 64 લાખ રૂપિયા જેટલું માતબાર રકમનું વળતર આપવામાં આવેલું છે, જેમાં બંને પક્ષકારોએ સમાધાન સ્વરૂપે આ રકમ નક્કી કરવામાં આવેલી છે અને તાત્કાલિક ધોરણે તેમને ચેક શ્રી એનઆર જૈન સાહેબના હાથે પક્ષકારોને આપણે આજરોજ અર્પણ કરીએ છીએ. તથા ડીજીવીસીએલના એક કેસના સને 2022ના કેસમાં એક વ્યક્તિનું વીજ કરંટથી મૃત્યુ થયું હતું, જેના મૃત્યુનો કેસ એના પરિવારજનોએ અત્રેની કોર્ટમાં દાખલ કરેલો હતો. તેમાં પણ ડીજીવીસીએલ દ્વારા ₹12 લાખ આપીને તેના પણ કેસનું સેટલમેન્ટ કરેલું છે અને તેના ચેકના પૈસા તેમને આપવામાં આવેલા છે, જે આ રીતે સુખદ કેસોના સમાધાન થાય છે અને આજરોજ વધુમાં વધુનો કેસોનો નિકાલ થાય તે અર્થે આજની આ લોક અદાલત હું ખુલ્લી મૂકું છું. લોક અદાલત સક્સેસફુલ થાય એના માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને બસ આમ તો મોટાભાગે બધાને લોક અદાલત શું છે ખબર જ છે, છતાંય જેમ સાહેબે કહ્યું, લોક અદાલત એ છે ને કેસનો નિકાલ નથી, તકરારનો અંત છે. અને એના કારણે બંને પક્ષોને ન્યાય થયાનો અહેસાસ થાય અને બંને સુખી થાય, એ જ મૂળ હેતુ છે. એટલે એ બધા વધુમાં વધુ લોકોને આનો લાભ મળે, વધુમાં વધુ લોકોને ન્યાય મળ્યાનો અહેસાસ અને આનંદ અને સંતોષ થાય એવી શુભકામના સાથે આપણે લોક અદાલત શરૂ કરીએ.